નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદમૈયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એનું પ્રકરણ 3 એના વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ। આ પ્રકરણના અગાઉ 2 વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલા છે, જે આપ જોઈ અને એનું કોન્સેપ્ટ શીખી શકો છો। હવે આજે મુદ્દા નંબર 3.3 એટલે કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ એના વિશે જાણકારી મેળવીએ। તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહીશું અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહીશું, કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય અને કઈ કઈ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ હોય, એની મહત્વપૂર્ણ જાણકારી હવે મેળવીએ। તો ચલો અહીંયા આપણે 1 થી 10 સંખ્યાઓ લઈએ। તો પહેલી લઈએ 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। હવે આ સંખ્યાઓના આપણે અવયવો લઈએ। તો 1 નો અવયવ થશે 1, 1 નો અવયવ બીજો કોઈ નહીં, ફક્ત એક જ અવયવ થશે। 2 ના અવયવ લઈએ તો 2 ના અવયવ થશે 1 અને 2। ત્યાર પછી જોઈએ 3, તો 3 ના પણ 2 જ અવયવ થશે, 1 અને 3। ત્યાર પછી 4 જોઈએ તો 4 ના અવયવ લઈએ તો 1, 2 અને 4। કારણ કે આપણે 4 ને 1 વડે, 2 વડે અને 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ। જે સંખ્યાને આપણે જેના વડે નિશેષ એટલે કે શેષ વધ્યા વિના ભાગી શકીએ તે સંખ્યાઓને તેના અવયવો કહેવામાં આવે છે। તો 4 ના અવયવો થશે 1, 2 અને 4। એ જ રીતે 5 ના અવયવો જોઈએ તો 1 અને 5, કારણ કે 5 ને આપણે ફક્ત 1 અને 5 વડે ભાગી શકીએ છીએ। એ જ રીતે 6 ના અવયવો જોઈએ તો 1, 2, 3 અને 6। હવે 7 ના અવયવો જોઈએ તો 1 અને 7। એ જ રીતે 8 ના અવયવો જોઈએ તો 1, 2, 4 અને 8। એ જ રીતે 9 ના અવયવો જોઈએ તો 1, 3, 9 અને 10 ના અવયવો જોઈએ તો 1, 2, 5 અને 10। હવે અહીંયા જોઈએ આપણે 1 ના અવયવો કેટલી સંખ્યામાં મળ્યા તો આપણને 1 ના અવયવો 1 જ મળ્યો। ત્યાર પછી 2 ના અવયવો જોઈએ તો 1 અને 2 એટલે કે 2 અવયવો મળ્યા। એ જે 3 ના પણ આપણને 2 અવયવો મળ્યા। 4 ના અવયવોની સંખ્યા જોઈએ તો 1, 2 અને 4 એટલે કે 3 અવયવ મળ્યા। 5 ના આપણને 2 અવયવ મળ્યા। 6 ના જોઈએ તો 1, 2, 3 અને 6 એટલે કે 4 અવયવ મળ્યા। એ જ રીતે 7 ના જોઈએ તો 7 ના 2 અવયવ મળ્યા। 8 ના 4 અવયવ મળ્યા। 9 ના જોઈએ તો આપણને 3 અવયવ મળ્યા અને 10 ના જોઈએ તો 4 અવયવ મળ્યા। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1 નો ફક્ત એક જ અવયવ મળે છે। આ સિવાય એવી કઈ સંખ્યાઓ છે કે જેના ફક્ત 2 જ અવયવ પ્રાપ્ત થયા? તો અહીંયા જોઈએ કે આપણને 2, ત્યાર પછી જોઈએ તો 3, એના પછી જોઈએ 5, ત્યાર પછી જોઈએ 7। તો આટલી સંખ્યાઓ એવી છે કે જેના આપણને ફક્ત 2 જ અવયવ મળ્યા છે, જેમાં એક અવયવ એક છે અને બીજો અવયવ એ સંખ્યા પોતે છે। તો જે સંખ્યાના 2 અવયવો મળતા હોય એટલે કે એક અવયવ સંખ્યા 1 અને બીજો અવયવ સંખ્યા પોતે હોય તો આવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી આપણે યાદ કરી લઈએ કે એવી સંખ્યાઓ કે જેના અવયવો આપણને ફક્ત 2 જ મળતા હોય, જેમાં એક સંખ્યા 1 અને બીજો અવયવ એ સંખ્યા પોતે હોય। તો અહીંયા જોઈએ કે 2, તો 2 ના આપણને 2 અવયવ મળ્યા, એમાં 1 અને એ સંખ્યા પોતે। એ જ રીતે 3 જોઈએ તો 3 માં 1 અને સંખ્યા પોતે। એ જ રીતે 5 માં જોઈએ તો 5 માં 1 અને સંખ્યા પોતે। એ જ રીતે 7 જોઈએ તો 7 માં પણ સંખ્યા 1 અને સંખ્યા પોતે અને બસ એ જ રીતે
આવી બીજી સંખ્યાઓમાં પણ આપણને એવા અવયવો પ્રાપ્ત થાય જેમાં એક અને સંખ્યા પોતે હોય તો આવી બધી જ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જે સંખ્યાઓના 2 કરતાં વધુ અવયવો પ્રાપ્ત થતા હોય એવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે એકની વાત કરીએ તો એકનો ફક્ત આપણને એક જ અવયવ મળે છે અને એ સંખ્યા પોતે જ મળે છે. એટલે આપણે એકને વિશિષ્ટ સંખ્યામાં ગણીશું. એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ ફક્ત ને ફક્ત આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીશું અને આ ખૂબ જ અગત્યનું છે અને આપણે એને યાદ પણ રાખીશું. કારણ કે એક્ઝામમાં ઘણીવાર ખાલી જગ્યા સ્વરૂપે પ્રશ્ન પૂછાય કે ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી તો આપણે એમાં જવાબ લખીશું એક. કારણ કે એકને ફક્ત પોતાનો એક જ અવયવ છે માટે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ ઓળખવા માટેની એક બીજી રીત જોઈએ જેમાં પ્રસિદ્ધ ગ્રીક ગણિતશાસ્ત્રી હતા એરિસ્ટોથેનિસ, જેમણે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની 3જી સદી એમાં એક રીત શીખવી જેમાં અવિભાજ્ય સંખ્યાઓને કેવી રીતે ઓળખવી એના માટેની એક ચારણી છે જેને એરિસ્ટોથેનિસ ચારણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓ આપણે આ ચારણીની મદદથી બધી સંખ્યાઓને ઓળખી શકીએ છીએ. પરંતુ અહીં આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓ લઈશું અને આ 1 થી 100 સુધીની સંખ્યાઓમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ કેવી રીતે અલગ કરવી એની જાણકારી મેળવીએ. તો આપણે એ જાણીએ છીએ કે 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એ ફક્ત વિશિષ્ટ સંખ્યા છે એટલે એના ફરતે આપણે ચોકડી કરી દઈએ. ત્યાર પછીની આવતી સંખ્યા 2, તો 2ના ફરતે આપણે ગોળ રાઉન્ડ કરીશું. હવે 2ના તમામ અવયવી એટલે કે 2નું ઘડિયું આપણે બોલીશું તો એના તમામ અવયવી આપણને મળશે. તો એ 2ના તમામ અવયવીની ફરતે આપણે ચોકડી કરીશું એટલે કે એના ઉપર ચોકડી કરીશું. 2નું અવયવી થશે 4 એટલે કે 4ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. આમાંથી એવી સંખ્યાઓ છે જેને 2 વડે નિશેષ ભાગી શકાય એ તેનું અવયવી છે. ત્યાર પછી આવશે 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98 અને 100. તો આ તમામ સંખ્યાઓ એ 2ની અવયવી સંખ્યાઓ છે. હવે ત્યાર પછી જોઈએ તો એના પછી આવતી સંખ્યા 3. તો 3ના તમામ અવયવી એના ઉપર આપણે ચોકડી કરીશું. તો 3નો અવયવી થશે 6, તો એના ઉપર તો ઓલરેડી ચોકડી છે જ. ત્યાર પછી જોઈએ તો 9 થશે, ત્યાર પછી 12, 15, 18, 21, 24, 27, 30, 11 તરી 33, 36, 13 તરી 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84,
87, 90, 93, 96, 99. તો આ તમામ સંખ્યાઓ એ 3ના અવયવી છે. ત્યાર પછીની સંખ્યા આવતી હોય તો 4, પરંતુ 4 ઉપર તો ઓલરેડી આપણે ચોકડી કરેલી છે, તો પછી લઈએ 5. હવે આપણે લઈશું 5ના અવયવી. તો 5ના અવયવી જોઈએ તો 5 × 10, 15 એના ઉપર પણ ચોકડી છે, 20 ઉપર ચોકડી છે. ત્યાર પછી જોઈએ 25, 30 ઉપર ચોકડી છે, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95 અને 100. ત્યાર પછી આવે છે 6, પરંતુ 6 ઉપર ઓલરેડી ચોકડી આપણે કરેલી છે, તો પછી લઈશું 7. તો 7 ઉપર આપણે એક રાઉન્ડ કરીશું. 7ના તમામ અવયવી ઉપર આપણે હવે ચોકડી કરીશું. તો 7 × 1 7 અને 7 × 2 14 એના ઉપર ચોકડી છે. 7 × 3 21, 7 × 4 28, 7 × 5 35, 7 × 6 42, 7 × 49. પછી જોઈએ 7 × 8 56, 7 × 9 63 અને 7 × 10 70. એ જ રીતે જોઈએ 11 × 7 77. ત્યાર પછી જોઈએ 12 × 7 84 અને 13 × 7 91 અને 14 × 98. એના ઉપર ચોકડી છે. હવે જોઈએ તો 8 ઉપર ચોકડી, 9 ઉપર ચોકડી, 10 ઉપર ચોકડી અને પછી આવશે 11. તો 11 ઉપર આપણે રાઉન્ડ કરીશું અને ત્યાર પછી 11ના અવયવી હોય એના ઉપર ચોકડી કરીશું. તો 11 × 2 22. ત્યાર પછી જોઈએ 11 × 3 33, 44, 55, 66, 77 અને 99. ત્યાર પછી હવે જોઈએ 13. તો 13ના જેટલા અવયવી હોય એના ઉપર આપણે ચોકડી કરીશું. તો 13 × 2 26, 13 × 3 39, 13 × 4 52, 13 × 6 78, 13 × 7 91. ત્યાર પછી 14, 15 અને 16 ઉપર તો ઓલરેડી ચોકડી છે. હવે જોઈએ 17. તો 17 × 2 34, 17 × 3 51, 17 × 4 68. ત્યાર પછી જોઈએ 17 × 5 85 અને 17 × 6 102. ત્યાર પછી જોઈએ 19. તો 19 × 2 38 એના ઉપર ચોકડી છે. 19 × 3 57, તો 57 ઉપર પણ ચોકડી છે. 19 × 4 76, તો એના ઉપર પણ ચોકડી છે. એ જ રીતે હવે જોઈએ 23. તો 23ના અવયવ જોઈએ. 23 × 2 46, 23 × 3 69. ત્યાર પછી જોઈએ 29. 29 × 2 58 એના ઉપર પણ ચોકડી છે. 29 તરી 9 તરી 27 નું 7 એના ઉપર પણ ચોકડી છે. બરાબર. હવે જોઈએ 31. તો 31 × 2 62 એનો આગળ આવશે નહીં. 91 93 એના ઉપર પણ ચોકડી છે. ત્યાર પછી 37. 37 × 2 74 એના ઉપર પણ ચોકડી છે. ત્યાર પછી જોઈએ 41. 41 × 2 82 એના ઉપર પણ ચોકડી છે. ત્યાર પછી 43, 86 એના ઉપર પણ ચોકડી છે. 47 એના 94 તો એના ઉપર પણ ચોકડી છે. ત્યાર પછી 53 અને 59, 61 અને 67, 71. તો અહીંયા જે રાઉન્ડ કરેલી જે સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો ઇરેસ્ટોથેનિસ ચાળણીની મદદથી આપણે આ રીતે અવિભાજ્ય સંખ્યાઓને અલગ કરી શકીએ છીએ. તમે પણ એકવાર જાતે પ્રયત્ન કરી અને અવયવીની મદદથી અવિભાજ્ય સંખ્યાઓને આ રીતે અલગ કરી શકો છો. તો અવિભાજ્ય સંખ્યાઓને ઓળખવાની આ પણ એક ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. હવે આપણે સ્વાધ્યાય 3.2
નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો મિત્રો તમને ખ્યાલ ના આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અમે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે ફરીથી પણ અલગથી જે પોઈન્ટ્સને તમને સમજણ ન પડી હોય એનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશું. તો ચાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં, જેમાં આપણે જોઈશું સ્વાધ્યાય 3.2.